નમસ્કાર મિત્રો, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. હું ભારતીય છું, ગુજરાતી છું, મને ગુજરાતી તરીકેનું ગૌરવ છે. પણ આજે ગુજરાતી તરીકે એક દુઃખ વ્યક્ત કરું છું, એક ખેદ વ્યક્ત કરું છું, કારણ કે કોંગ્રેસના પ્રવક્તા, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એમણે એમના એક ભાષણમાં, એમના વક્તવ્યમાં એવું કીધું છે કે ગુજરાતી પ્રજા અભણ છે, મૂર્ખ છે. તો મારે એમને આ વિડીયોના માધ્યમથી જણાવવું છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ પણ ગુજરાતી હતા. ભારતના લોખંડી પુરુષ, અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ ગુજરાતી હતા. ભારતની વૈશ્વિક લેવલે ઊંચાઈ આપનાર આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ, અમિત શાહ સાહેબ એ પણ ગુજરાતી છે. ભારતના ઉદ્યોગ જગતના મહાનદાતાઓ અંબાણી પરિવાર, અદાણી પરિવાર એ પણ ગુજરાતી છે. ભારતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણી એ પણ ગુજરાતી છે. સિંદૂર, ઓપરેશન સિંદૂરમાં જબરદસ્ત તાકાત દેખાડનાર એ દીકરી પણ વડોદરાની એટલે કે ગુજરાતી છે. તો ગુજરાતને તમે કઈ રીતે મૂર્ખ કહી શકો, કઈ રીતે અભણ કહી શકો? એક ગુજરાતી તરીકે આ કોઈ દી સાંખી લેવામાં નહીં આવે. મને આનો ખેદ છે, જેની ગંભીર નોંધ લેજો. જય માતાજી, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અમારા ગઢવી ચારણ સમાજના લોક લાડીલા એવા કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, એમને આ વિડીયો જે મૂક્યો છે કે મલ્લિકાર્જુન ખડગે કોઈ બાબતે બોલે છે ગુજરાત બાબતે, તો કીર્તિદાનભાઈ ગઢવીને એ બાબતે ખેદ છે. એટલે કીર્તિદાન ગઢવીને હું એક ચારણના દીકરા તરીકે એટલો સંદેશો પહોંચાડવા માગું છું કે ગુજરાતમાં જ નહીં પણ પૂરા દેશને શર્મસાર કરતી ઘટના એટલે કે જામખંભાળિયા નગ્નકાંડ, એ બાબતે આજ દિવસ સુધી તમને ખેદ નથી થયો, ગુજરાતને ખેદ નથી થયો? શું આમાં ગુજરાતની તથા ભારતની આબરૂ નથી ગઈ? આ ગુંડા તત્વો અને અમુક પોલીસ કર્મચારીઓના કારણે આજે જામખંભાળિયામાં ભરબજારે નગ્ન કરીને ફેરવવામાં આવ્યો, ત્યારે તમારા મોઢામાંથી આ ખેદ શબ્દો કેમ ન નીકળ્યા? કેમ તમે તમારા સમાજ માટે નથી? કોઈ પક્ષ કે કોઈ પાર્ટી કે ઉદ્યોગપતિઓ માટે જ તમે છો? તમે કેના માટે આ અત્યારે પ્રવચન આપી રહ્યા છો? તમારા ઉપરના બેઠેલા જે પૈસાદાર પાર્ટીઓ છે એના માટે? તમારા સમાજના દીકરાને જ્યારે કોઈ નગ્ન કરીને ભરબજારે ફૂલીકું ફેરવે છે ત્યારે તમારા મોઢામાંથી આ શબ્દ નથી નીકળતા? તમને આ બાબતે ખેદ નથી થતો? આ આપણે કીર્તિદાનભાઈ ગઢવી સુધી આ મેસેજ મારો પહોંચાડજો. આભાર.